આસારામ બાપુને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળ્યા। વચગાળાના જામીન। સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુને તબીબી આધાર પર વચગાળાના જામીન આપવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટે આસારામને 31મી માર્ચ સુધી તબીબી આધાર પર જામીન આપ્યા છે। દુષ્કર્મના દોષિત આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી ભગત કી કોઠીમાં બનેલા હેલ્થકેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। આસારામ હાર્ટ પેશન્ટ છે અને તેને હાર્ટ એટેક પણ આવી ચૂક્યો છે। ત્યારે સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપતા સમયે પોલીસ કર્મીઓને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો। મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે જામીન માટે કેટલીક શરતો લગાવી છે। આમાં એક શરત એવી પણ છે કે પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં। આપણે જણાવી દઈએ કે આસારામ વર્ષ 2013માં તેમના ગુરુકુળની વિદ્યાર્થી સાથે જાતીય સતામણી કરવા મામલે અંતિમ શ્વાસ સુધી જેલમાં સજા ભોગવી રહ્યો છે।